મારું નામ જીતુભાઈ રાણા છે। નારાયણીઓની સોસાયટીમાં છેલ્લા 20 વર્ષથી રહું છું। અમારી બાજુમાં આવેલી ધર્મનગર સોસાયટીમાં પહેલાં રેમી મેટલ કરીને સોસાયટી હતી, એની કોલોની હતી, એને લગભગ 250 થી 300 પરિવાર રહેતું હતું। એની ગટર લાઈન ઓલરેડી ત્યાં ધર્મનગરમાં હતી। હમણે હાલમાં ભુલાવ પંચાયત તરફથી એ લોકોની ગટર લાઈન અમારી નારાયણીઓની સોસાયટીમાં, જે નારાયણીઓની સોસાયટીની પોતાની માલિકીનો રોડ છે, એ માલિકીની રોડમાં જબરદસ્તી મનસ્વીપણે ભુલાવ પંચાયત ગટર લાઈન નાખવાનું કામ ચાલુ કરેલું છે। આજે તમારે અમારી પાછળ દેખાય છે, એ લોકો પોલીસ પ્રોટેક્શન હશે આંગારી આ ગટર લાઈન નાખવાનું કાર્ય કરેલું છે। છેલ્લા 6 મહિનાથી અમે એમની જોડે વાટાઘાટમાં છે। અમારો સખત વિરોધ છે, તે છતાં બી બળજબરીપૂર્વક આ ગટર લાઈન અહીંયા નાખે છે। જે ચોમાસા દરમિયાન અમારી નારાયણીઓની સોસાયટીમાં 1-1.5 ફૂટ કરતાં વધારે પાણી ભરાઈ જાય છે। લોકોના ઘરમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સુધી પહોંચી ગયું છે અને આ ફ્લેટનું જોડાણ કરતા હજુ બી એ ગટર લાઈનના પાણીથી અમારી ઘરોમાં ઘૂસી જાય એવી અમારી દહેશત છે। એટલે અમારો સખત વિરોધ છે કે આ ગટર લાઈન અમારી નારાયણ એવન્યુની પ્રિમાઇસીસમાંથી ના જાય, એમને બીજે જ્યાંથી લઈ જવું હોય અને એમનું પોતાનો ઓપ્શન છે, પોતાની જૂની ગટર લાઈન છે, એમાં એમનું જોડાણ થાય એવી જ અમારી અપીલ છે। ને એ આ ગટર લાઈનનો અમારો સખત અમારા નારાયણ એવન્યુ પરિવાર તરફથી વિરોધ છે। અને નારાયણ એવન્યુ પરિવાર તેમજ અમારી આજુબાજુની સોસાયટી નારાયણ દર્શન 1, 2, 3 સૂર્યનારાયણ, એમનો બી વિરોધ છે કે આ ગટર લાઈન જે અમારે તકલીફના માટે કરેલી છે, હવે આ સેલિબ્રેશન જે એપાર્ટમેન્ટ છે એમનું જોડાણ કર્યા છે, એ અમારો સખત વિરોધ છે। એવન્યુમાં રહું છું। છેલ્લા 20 વર્ષથી અમે અહીંયા રહીએ છીએ અને અમારી સોસાયટી ઘણી નીચાણવાળી છે। અહીંયા પાણીની ઘણી પ્રોબ્લેમ છે। વરસાદમાં 1-1.5 ફૂટ પાણી અમારા ઘરમાં થઈ જાય છે। અત્યારે નવા ફ્લેટ આવ્યા, રીમી કોલોની જગ્યાએ નવા ફ્લેટ આવ્યા છે, ત્યાં એ લોકો પાણીની ગટર લાઈન અમારા સોસાયટીમાં કરવા માંગે છે। એ અમને મંજૂર નથી, કારણ કે કાલે પાણી ભરાશે એની જવાબદારી કોણ લેશે અમારી? અને એક વસ્તુ કે અમે સરપંચને રજૂઆત કરી, ગ્રામ પંચાયતનો મતલબ શું છે? ગ્રામ પંચાયત એટલે લોકોને ભેગા કરી એનું સોલ્યુશન કરવાનું। જ્યારે અમે સરપંચ અને એમના સભ્યોને બોલાવ્યા ત્યારે અત્યારે અમારાથી બોલીને કચકચ કરીને લોકો નીકળી ગયા અને 2 દિવસથી જેસીબી લાવી અમારા મરજી વગર જેસીબી અને પોલીસ સાથે અમારા સોસાયટીમાં દબાણ કરી અને ગટર લાઈનનું કામ ચાલુ કર્યું છે। અમને મંજૂર નથી। ડીડીઓ સર હોય કે કલેક્ટર સર હોય, હું તમને એક અમે દિલથી રિક્વેસ્ટ કરીએ છીએ કે તમને જો ના યોગ્ય લાગતું હોય તો તમે અમારી સોસાયટીમાં આવીને જોઈ જાઓ છો અને આનું કંઈક તમે સોલ્યુશન લાવો। આપનું નામ? મનીષા।